मंगला चिंता संतानहंतारु यत्पादं पूजयेत् श्रीरामकान्तिदातारं प्रणमामि तदनु ग्रहतो जन्तु सर्वदुःखातिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि मीनाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाद्वितीयमानं कलाविधिं चतुर्विष्टतथा सर्वराजते योऽसौ पञ्चधारदये मम। धन्यवाद प्रणाम जी। हाँ रुचि હવે શું કરશો આજે? કીર્તન. હા કર. ગોવલ્લભ ગોવર્ધન વલ્લભ શ્રીવલ્લભ ગુણાગિને ન જાય. ગોવલ્લભ શ્રીવલ્લભ ભુવગીરેનો તરૈયા નભકી ગણકી બુંડે પરતી લખાઈ. શ્રીવલ્લભ ગુણાગિને ન જાય. ભુવગીરેનો તરૈયા નભકી ગણકી બુંડે दिन के चरणा कमल रज वंदित संतन होता सदा चित साई. दिन के चरणा कमल रज वंदित संतन होता सदा चित साई. सीत स्वामी गिरिधरना श्री विठ्ठला नंदनंदन की सब कर छाई. श्रीवल्लभ गुणागिने न जाई. सीत स्वामी गिरिधरना श्री विठ्ठला नंदनंदन की सब कर छाई. श्रीवल्लभ गुणागिने न जाई. गोवल्लभ गोवर्धन श्रीवल्लभ સુંદર. કરો ધન્યવાદ પ્રણામ જે હું પ્રસંગ કરું. હા કરો. પછી હનુમાનજી રામજી અને લક્ષ્મણજીને પોતાના ખંભા ઉપર બેસાડી અને લઈ ગયા અને પછી ત્યાં પહોંચી અને સુગ્રીવજી થી મલાવ્યો અને હનુમાનજીએ કહ્યું કે
આ મારા પ્રભુ છે, આ રામજી અને લક્ષ્મણજી છે. પછી સુગ્રીવજી કીધું કે મને હનુમાનજીએ કહી દીધું છે કે તમે તમારી ભાર્યાને ગોતતા ગોતતા અહીંયા આવ્યા છો. સબરીએ તમને અહીંયાનો રસ્તો કીધો છે, મને ઈ ખબર છે. પછી સુખદેવજીએ કીધું કે હું તમને એમની મદદ કરીશ, અને મારી પણ પત્ની ખોવાઈ ગઈ છે. સુગ્રીવજી કહેતા હતા મારી પણ પત્ની ખોવાઈ ગઈ છે, જે ખોવાઈ ગઈ જટાઈ ગઈ છે, અને મારો રાજ્ય પણ જટાઈ ગયો છે. મારો ભાઈ હતો બાલી, એ જતી લીધો છે. પછી કીધું કે એક દિવસ જ્યારે મારા એક રાક્ષસ આવી અને બાલે કહેતો હતો કે બાલી તમારા દમ હોય તો મને જીતીને દેખાડ યુદ્ધમાં. પછી બાલી ગુસ્સા થઈ ગયા અને તેના સાથે યુદ્ધ કર્યા. પછી બાલી અને સુગ્રીવજી બારે આમ ગયા તો એ રાક્ષસ બી ગયો અને પોતાની ગુફામાં જતો હતો, ભાગી ગયો. તો બાલી એમને સુગ્રીવજી તેમના પાછળ ગયા અને બાલીએ સુગ્રીવજીને કીધું કે તમે અહીંયા જ ઉભો, કોઈ રાક્ષસ પોતાની સહાયતા માટે બીજા કોઈને બોલાવે નહીં, તમે અહીંયા બારે જ ઉભો, હું જ્યાં સુધી તમે જાજો નહીં. અને પછી બાલી અંદર ગયા ને થોડાક વાર પછી ત્યાંથી એક ખૂનની નદી વહી. તો એમ લાગુ સુગ્રીવજીને કે બાલીજીની મૃત્યુ થઈ ગઈ છે. તો પછી તોય પણ કેટલા દિવસો ઉભા રહ્યા પણ બારે ના આવ્યા. તો પછી સુગ્રીવજી હતા એમને એમ લાગુ કે હવે એમની મૃત્યુ થઈ ગઈ, એટલે હવે એ ગુફામાં એક પથ્થર નાખી દીધો, એટલે ગુફાનો દરવાજો બંધ થઈ ગયો, એટલે ત્યાં અંદર કોઈ જઈ ન શકે. તો પછી પથ્થર નાખીને હાલી ગયા. પછી કેટલા 1-2 વર્ષો પછી બારે પથ્થર રાજમહેલમાં આવ્યા. બાલી રાજમહેલમાં આવ્યા. મેં કહ્યું કે મેં તમને ના પાડી હતી મને મૂકીને જવાની. તો પછી એમ કરીને એમને માર્યો સુગ્રીવજીને. તો સુગ્રીવજીએ કીધું કે મને તો ખબર નથી, મને ખૂનની નદી વહી એટલે મને કે આપની મૃત્યુ થઈ ગઈ છે, એટલે હું ત્યાં પથ્થર ઢાંકીને હાલી આવ્યો. મને એમ કે આપની મૃત્યુ થઈ ગઈ એટલે હું આવ્યો. તો બાલીએ કીધું કે તમે ખોટું બોલો છો, તમને રાજ્ય ખપતો હતો એટલે તમે આવ્યા છો. તો કીધું કે ના, હું એટલે નથી આવ્યો. પછી આમ માર્યું, સુગ્રીવજીને માર્યું બાલી, એમને કાઢી નાખ્યો. આમાંથી આપણે ઈ શીખ મળે છે કે આપણે કઈ સાંભળ્યા વગર કે આખી વાત સાંભળ્યા વગર આપણે કઈ નિશ્ચય ન લેવો જોઈએ. જેમ આનામાં કહેતા હતા કે સુગ્રીવજી કહેતા હતા કે હું એમ નતો કર્યો તો પણ બાલી એમને માર્યો, એવી રીતે. સાચી વાત છે. સરસ. થઈ ગયું. સારું. કોઈ શબ્દ? શબ્દ નથી મળ્યો. એ જે શ્લોક હા, કયો કરશો આજે? શ્રી ગોકુલેશાષ્ટકમ. નંદ ગોપ ભૂપ વંશ ભૂષણમ વિદૂષણમ ભૂમિ ભૂતિ ભૂરી ભાગ્ય ભાજનમ ભયાપહમ તેનો ધર્મ રક્ષણાવતીર્ણ પૂર્ણ વિગ્રહમ
नीलवारिवाहकान्ति गोकुले समाश्रये गोपबालसुन्दरी गणावृतं कलानिधिं रासमण्डली विहारकारिकामसुन्दरं पद्मयोनिशङ्करादिदेववृन्दवन्दितं नीलवारिवाहकान्ति गोकुलेशमाश्रये गोपराजरत्नराजिमन्दिरानुरिङ्गणं गोपबालबालिकाकलानुरुद्धगायनं सुन्दरी मनोजभावभाजनाम्बुजाननं नीलवारिवाहकान्ति गोकुलेशमाश्रये कंसकेशिकुञ्जराजदुष्टदैत्यदाननम् इन्द्रशिष्टविष्टिवालिवाननोद्धृताचलं कामधेनुकारिताभिधानगानशोभितं नीलवारिवाहकान्ति गोकुलेशमाश्रये ये क्याथी करशे गोपिका गृहान्तमुक्त गौर्य चौर्यतंत्र दुग्ध भाण्ड भेद भीत लज्जितास्य पंकजम् हारनूपुरम् करो आगे मांडवी थी आगे करो वत्सदेनु गोपबालभूषणास्य वहनिपं केकिपिच्छ कल्पितावतंस शोभिताननं वेणुवाद्यमत्तघोषसुन्दरी मनोहरं नीलवारिवाहकान्ति गोकुलेशमाश्रये गर्वितामरेन्द्रकल्पकल्पितं नभोजनं शारदारविन्दवृन्दशोभिहंसजारतं दिव्यगन्धलुप्तभृङ्गपारिजातमालिनं नीलवारिवाहकान्ति गोकुलेशमाश्रये वासरावसानगोष्ठगामि गणानुगं धेनुदोह देहगेह मोहविस्मयक्रियं स्वीयगोकुलेशदानदत्तभक्तरक्षणं नीलवारिवाहकान्ति गोकुलेशमाश्रये इति श्री रघुनाथजी कृतं श्री गोकुलेशाष्टकं संपूर्णम् આપણે કોઈ નવું કર્યું હતું ખરું કે પૂરું થઈ ગયું હતું આજે જે નવું ચાલુ છે સિદ્ધાંત મુક્તાવલી અચ્છા ક્યાં સુધી થયું છે ઈ 11મા શ્લોક સુધી સારું તો ત્યાં સુધીના તમે કરો વારાફરતી સિદ્ધાંત મુક્તાવલી नत्वा हरिं प्रवक्ष्यामि स्वसिद्धान्त विनिश्चयम् कृष्णसेवा सदा कार्या मानसी सा परामता ज्ञानથી કરશું एतस्तत्राणुसेवा तत्सिद्ध्यै સંસાર परं ब्रह्म तु कृष्णो हि चिदानन्दकं बृहत् द्विरूपं तद्धि सर्वं स्यात् एकं तस्माद् विलक्षणम् अपरं तत्र पूर्वस्मिन् वादिनो बहुधा जगुः मायिकं सगुणं कार्यं स्वतन्त्रं चेति नैकधा तदेवैतत्प्रकारेण
भक्तिः भवतीति श्रुतेर्मतम् द्विरूपं चापि गङ्गावज् ज्ञेयं सा जलरूपिणी महात्म्य संयुताणां सेवतान् भुक्तिमुक्तिदा मर्यादा मार्गविधिना तथा ब्रह्मापि बुध्यताम् भक्त्या दृश्यते क्वचित् गंगायां च विशेषेण बुद्धये प्रत्यक्षासान सर्वेषां प्रकाम्यं स्यात् प्राकाम्यं स्यात् तया जले विहिताच्च फलात्तद्धि प्रतीत्यापि विशिष्यते यथा जलं तथा सर्वं यथा शक्ता तथा बृहत् यथा देवी तथा कृष्णः तत्राप्येतदिहोच्यते जगतु त्रिविधं प्रोक्तं ब्रह्म विष्णु शिवास्ततः जगत्तु त्रिविधं प्रोक्तं ब्रह्म विष्णु शिवास्ततः देवता रूपवत् प्रोक्ता ब्रह्मणित्थं हरिर्मतः कामचारस्तु लोकेऽस्मिन् ब्रह्मादिभ्यो न चान्यथा परमानन्दरूपे तु कृष्णे स्वात्मनि निश्चयः अतस्तु ब्रह्मवादेन कृष्णे बुद्धिर्विधीयताम् કરીએ હવે આગળ આત્મને બ્રહ્મ રૂપેતુ છિદ્રા વ્યોમ્નીવ ચેતનાઃ आत्मनि ब्रह्मरूपेतु छिद्रा व्योम्नीव चेतनाः उपाधिनाशे विज्ञाने ब्रह्मात्मत्वावबोधने उपाधि नाशे विज्ञाने ब्रह्मात्मत्वावबोधने જેટલું ધીરે ધીરે બોલશો સ્પષ્ટ થશે ગંગા તીર સ્થિતો યદ્વત ગંગા તીર સ્થિતો યદ્વત દેવતાં તત્ર પશ્યતિ દેવતાં તત્ર પશ્યતિ તામ પછી જો આપણે વિરામ લઈએ તો અનુસ્વારનો ઉચ્ચાર મ જેવો કરી શકાય જો તળંગ બોલતા હોઈએ તો અનુસ્વાર પછી ત આવે છે એટલે તવર્ગનો જે અનુનાસિક ન એ અનુસ્વારના જગ્યાએ બોલવાનું તો દેવતાન તત્ર પશ્યતિ એવી રીતે થશે હા કરો आत्मनि ब्रह्मरूपे तु छिद्रा व्योम्नीव चेतनाः उपाधिनाशे विज्ञाने ब्रह्मात्मत्वावबोधने
गंगातीरस्थितो यद्वत् देवतान् तत्र पश्यति। आत्मनि ब्रह्मरूपे तु छिद्राव्योम्नीव चेतनाः उपाधिनाशविज्ञाने ब्रह्मात्मत्वावबोधने गंगातीरस्थितो यद्वत् देवतान् तत्र पश्यति। आत्मनि ब्रह्मरूपे तु छिद्राव्योम्नीव चेतनाः उपाधि नाश विज्ञाने ब्रह्मात्मत्वावबोधने गंगातीरस्थितो यद्वत् देवतान् तत्र पश्यति। आत्मनि ब्रह्मरूपे तु छिद्राव्योम्नीव चेतनाः उपाधिनाशविज्ञाने ब्रह्मात्मत्वावबोधने गंगातीरस्थितो यद्वत् देवतान् तत्र पश्यति। आत्मनि ब्रह्मरूपे तु छिद्रा व्योमनीव चेतना उपाधिनाशे विज्ञाने ब्रह्मात्मत्वावबोधने गंगातीरस्थितो यद्वत् देवतान् तत्र पश्यति। आत्मनि ब्रह्मरूपे तु छिद्राव्योम्नीव चेतनाः उपाधिनाशे विज्ञाने ब्रह्मात्मत्वावबोधने गंगातीरस्थितो यद्वत् देवतान् तत्र पश्यति। आत्मनि ब्रह्मरूपे तु छिद्रा व्योम्नीव चेतनाः उपाधिनाशे विज्ञाने ब्रह्मात्वावबोधने गंगा धीरे धीरे बोल ब्रह्मात्मत्वावबोधने ब्रह्मात्मत्वावबोधने गंगातीरस्थितो यद्वत् देवतान् तत्र पश्यति। आत्मनि ब्रह्मरूपे तु छिद्राव्योम्नीव चेतनाः उपाधिनाशविज्ञाने ब्रह्मात्मत्वावबोधने गंगातीरस्थितो यद्वत् देवतान् तत्र पश्यति। મળદો છે વ્યોમની चेतनाः उपाधिनाशविज्ञाने ब्रह्मात्मत्वावबोधने
તો સ્થિતો બસ યદ્વत् દેવતાન તત્ર પશ્યતિ આત્મની બ્રહ્મરૂપે તુ છિદ્રાવ્યોનિવચ્ચેતના ઉપાધિનાશ વિજ્ઞાને બ્રહ્માત્મત્વા પ્રબોધને ગંગાતીરસ્થિતો યદ્વत् દેવતાન તત્ર પશ્યતિ. સારું, અહીંયા આપણો આનો ક્રમ સંપન્ન થયો. હવે અમે પ્રમેય રત્ન સંગ્રહ કરીશું, એટલે એક વખત કોન્ફરન્સમાંથી બહાર આવી જઈએ, ફરી પાછા જોઈન થઈશું. આનો ક્રમ આપણે એવો રાખ્યો છે, જે લોકો નવા જોડાય છે એમના માટે કહી રહ્યો છું કે આરંભમાં એક કીર્તન બચ્ચાઓ કરે છે, એના પછી જે એમણે નવા સ્તોત્ર પાઠ શીખ્યા છે એનો ઉચ્ચાર કરે છે. ત્રીજા ક્રમમાં એક નવો સ્તોત્ર કે પાઠ શીખવામાં આવે છે, અત્યારે જેમ આપણે છેલ્લો શ્લોક સિદ્ધાંત મુક્તાવલીના કર્યા તે પ્રમાણે. અને એના પછી પ્રમેય રત્ન સંગ્રહ, તો એનું રેકોર્ડિંગ અલગથી થાય એટલા માટે આ ડિસકન્ટિન્યુ કરીએ છીએ કોન્ફરન્સને, અને પછીથી એને રીસ્ટાર્ટ કરીએ. પ્રસંગ જે છે એમાં એ પ્રસંગમાંથી શું આપણને શીખ મળે છે તે એમાં વિચારવાનું હોય છે, અને પ્રસંગમાં જે નવા શબ્દો આવે છે એ શબ્દનો પરિચય, અને બીજો કોઈ પ્રશ્ન હોય તો પ્રશ્ન ઉપર વિચાર. આ મેથડથી આ ક્રમ આપણો ચાલે છે. સારું, હવે અહીંયા રેકોર્ડિંગ સ્ટોપ કરીને